વડોદરા શહેરના અકોટા વિસ્તાર સુબેદાર કમ્પાઉન્ડમાં ફરી એક વખત પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવી છે। 2 દિવસ પૂર્વે મેઇન લાઇનમાં ભંગાણ પડતા રહીશોને પીવાનું શુદ્ધ પાણી ન મળતા રહીશો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો। અકોટા સુબેદાર કમ્પાઉન્ડમાં શુદ્ધ પીવાનું પાણી ન મળતા આજરોજ રહીશો દ્વારા વિરોધ દર્શાવ્યો હતો અને આ રીતે શુદ્ધ પાણી નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરીશું એવી પણ ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે આજરોજ સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે વધુ માહિતી આપી હતી। ये अकोटा सूबेदार कंपाउंड पीछे पाइप कब से 2 दिन से टूटा है। हमारे को पीने का पानी भी नसीब नहीं होता। आप लोग वोट लेने आते जब कोई भी बात की शर्म नहीं भरते, बराबर है। हम वोट आपको देते हैं तो फिर हम व्यवस्था भी ऐसी करो ना। तुम पानी की तकलीफ बहुत है। 2 दिन से पीने के फांपे पड़ते हमारे को। हम बहुत तकलीफ में है। हमारी तकलीफ दूर करो नहीं तो हम तुमको वोट नहीं देंगे। क्या करोगे आगामी समय में? पानी चोखा नहीं आएगा तो फिर उसकी भी कार्रवाई तुमको करना पड़ेगी। हम कहाँ से करेंगे? पर अभी हाल में हमारे पानी पीने की भी तकलीफ बहुत है, जरूरत से ज्यादा। हम कहाँ पानी भरने जावे। आगामी इलेक्शन आ रहा है, वोट दोगे? आगे तो इलेक्शन आ रहा है तो हम वोट तो देते थे ना, हर साल देते। जहाँ तक जिंदा है वहां तक देंगे, पर मेहरबानी करके हमारी तकलीफ दूर करो तो हमको आप वोट देंगे। वोर्ड नंबर 12 में आवेलू सुबेदार कम्पाउंड है। तमे જોઈ શકો છો આગળ પાછળ ગમે ત્યાં લેડીઝો ખાલી પાણી માટે બૂમો પાડી રહી છે અને છતાં પણ એ લોકોને પાણી મળતું નહીં। લોકો બહાર જઈને સામે પોલીસ લાઈનમાંથી પાણી ભરે છે। તો સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અમે આંખો પર પટ્ટી બાંધીને 30 વર્ષ સુધી એક ખાતી શાસન આપ્યું। શું અમને પીવાનું શુદ્ધ પાણી પીવાનો પણ અધિકાર નથી અને સરકારનો એ પાણી પીવડાવવાનો પણ અધિકાર નથી? તો પબ્લિક એવી ઈચ્છે છે કે પછી અમારે આવી સરકાર શું કામની?